હેલો, કેમ છે મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો? ગઈકાલે આપણે જે અભ્યાસ કરી ચૂક્યા યાદ છે? પ્રશ્નાવલીની રીત અને આદર્શ પ્રશ્નાવલીની રીત. આજે આપણે શું શીખવાના છે? તો કે પ્રશ્નાવલી તૈયાર કરવાની મુખ્ય બે રીત, ટપાલ દ્વારા અને આગણક દ્વારા. તેમાં સૌ પ્રથમ આપણે શીખીશું ટપાલ દ્વારા પ્રશ્નાવલી. આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો અર્થ સરસ મજાનો આપેલો છે, એના લાભ પણ આપેલા છે અને એના ગેરલાભ પણ આપેલા છે. તો આપણે આજે આ 3 પ્રકારના સ્ટેપ શીખવાના છીએ. નંબર 1, અર્થ. આ રીતમાં જેમની પાસેથી માહિતી આપણે મેળવવાની હોય તેમને આપણે શું કરવાનું? તો કે ટપાલ મોકલવાની. ટપાલમાં અલગ અલગ પ્રકારના જે આપણે માહિતી જોઈએ તેના પ્રશ્નો લખવાના. પ્રશ્નો કેવી રીતે લખવાના, કયા પ્રકારના લખવાના, એ બધી વસ્તુ આપણે ગઈકાલે શીખી ચૂક્યા છીએ. આપણને કદાચ યાદ હશે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, જેમાં 7 પ્રકારના મુદ્દાનો સમાવેશ હતો. એ 7 પ્રકારના મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે ટપાલ તૈયાર કરવાની, પ્રશ્નાવલી એની તૈયાર કરીને આપણે એને મોકલવાની. માહિતી આપનાર પોતે જ આ પ્રશ્નોના જવાબ પ્રશ્નાવલીમાં પોતે લખશે અને એ પ્રશ્નાવલી તૈયાર કરીને આપણને પાછી સુપરત કરશે. એ સુપરત જ્યારે આપણને કરે ત્યારે આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતે માહિતી મેળવી એમ કહેવાય. અત્યારના સમયમાં આધુનિક સમયમાં અત્યારે લોકો પ્રશ્નાવલી કઈ રીતે તૈયાર કરે છે? તો કે કોમ્પ્યુટર એટલે કે ઈમેલ દ્વારા અને મોબાઈલ દ્વારા. ટેકનોલોજીના યુગમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ટપાલ દ્વારા પદ્ધતિ આપણે જ્યારે શરૂઆતમાં પહેલાંના સમયમાં એકબીજાના ખબર અંતર પૂછવા જ્યારે ટપાલ લખતા, બરાબર, તો એ ટપાલ દ્વારા ઘણા બધા આપણને પ્રશ્નોના જવાબ પણ મળતા. પણ એની પાછળનો જે હેતુ છે એ આપણો કોઈ પ્રકારનો સ્વાર્થનો હેતુ હતો નહીં, બરાબર. તો અહીંયા આ જે ટપાલ દ્વારા પ્રશ્નાવલી કરવામાં આવે છે એના લાભ શું? તો કે જ્યારે આપણે માહિતી એકત્રિત કરવાની હોય, એનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે, બરાબર. ક્ષેત્ર વિશાળ એટલે જગ્યા ખૂબ જ મોટી હોય અને માહિતી એકત્રિત કરવાની હોય ત્યારે આપણે બધી જગ્યાએ પહોંચી વળતા નથી. તો એ સમયે આપણે શું કરીએ? તો કે એ લોકોને ટપાલ આપણે પોસ્ટમાં મોકલી દઈએ અને એના દ્વારા આપણે એનો જવાબ મેળવી શકીએ. તો આ જે પદ્ધતિ છે, આ રીતે આપણે જે મેળવીએ છીએ માહિતી, તો એના દ્વારા શું થાય? તો કે સરળ અને ઓછા ખર્ચે વધારે માહિતી આપણે મેળવી શકીએ. પરંતુ એક બીજો મુદ્દો કે આમાં શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી આપણને જે માહિતી મળે એ ખૂબ જ વધુ સારી રીતે આપણે એને પુરવાર કરી શકીએ. કેમ કે જે શિક્ષિત વર્ગ છે, જે સમજણ જવાબદારીવાળી વ્યક્તિ છે, એ જ આનો જવાબ સંપૂર્ણ સાચો આપી શકે. જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ હોય, બરાબર છે, ત્યાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે અને આપણે સહેલાઈથી માહિતી મેળવી શકીએ છીએ. આ એના ફાયદા થયા. ત્રીજું તો કે ગેરફાયદા, ગેરલાભ. હવે અશિક્ષિત હોય, નિરક્ષક હોય, જેને લખતા પણ આવડતું ન હોય, જેને વાંચતા પણ આવડતું ન હોય, જે લોકો સહકારની ભાવના ન ધરાવતા હોય, એટલે કે પોતે સપોર્ટ ન કરતા હોય, એવી વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. એટલે ત્યાં આ રીત આપણને ઉપયોગી બને નહીં. બીજો એનો ગેરલાભ કયો હોય? તો કે પ્રશ્નાવલી આપણે ઘણી વખત બધાને ટપાલ મોકલીએ તો છીએ, પણ બધી ટપાલ પરત આવતી નથી. 100 વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની હોય, એમાંથી 100 માહિતી જો પરત આવે તો એ આપણા માટે ખૂબ જ સરસ મજાની વાત કહેવાય, પરંતુ એ શક્ય નથી. એટલા માટે ઘણી પ્રશ્નાવલી પરત આવતી નથી. અને કેટલીક પ્રશ્નાવલી આવે તો પણ કેવી આવે? તો કે અધૂરી અને કોરી આવે. તેથી આપણે જે માહિતી ભેગી કરવાની છે, આપણે માહિતી જે એકઠી કરવાની છે, એ માહિતી કેવી રહે? અપૂર્ણ રહે, જેના દ્વારા આપણે આપણી સંસ્થા માટે યોગ્ય નિર્ણય લઈ શકીએ નહીં. બીજી વસ્તુ, માહિતી આપનાર જે વ્યક્તિ છે એ માહિતી સાચી આપી છે કે નહીં એ આપણે ચકાસણી કરી શકતા નથી. કેમ કે એ લોકો ટપાલ દ્વારા માહિતી આપે છે. ટપાલમાં એને સાચું લખ્યું, ખોટું લખ્યું, આપણે ત્યાં પ્રત્યક્ષ જયા નથી. એટલે એ ચકાસણી કર્યા પછી આપણને ખબર પડે કે આ માહિતી સાચી છે કે ખોટી, એ આપણે અહીંયા
એનું નિરીક્ષણ કરી શકીએ નહીં. ચોથો મુદ્દો છે પ્રશ્નોના જવાબ માટેની સૂચનાઓ કે તેના અર્થઘટનના અભાવે ઉત્તરદાતા સાચી માહિતી પૂરી પાડી શકે નહીં. આપણે જે પ્રશ્નોના જવાબ લેવાના હોય એની જો સૂચના આપણે વ્યવસ્થિત ન આપી હોય, આપણે જે માહિતી ભેગી કરવાની છે, એકઠી કરવાની છે, એનું જો અર્થઘટન વ્યવસ્થિત ન કરેલું હોય, સામેવાળી વ્યક્તિને ખ્યાલ જ ના આવે કે આપણે માહિતી કઈ આપવાની છે, તો એ લોકો જવાબ સાચો આપી શકે નહીં. એટલે આપણને માહિતી કેવી મળે? ખોટી માહિતી મળે, સાચી માહિતી મળે નહીં. આ થયું ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. પરીક્ષામાં પૂછાય છે 2 માર્ક્સમાં ટપાલ દ્વારા અથવા આ ગણક દ્વારા. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, ખાસ યાદ રાખીશું. અને હવે આ મુદ્દા નંબર આવે છે 3, આ ગણક દ્વારા પદ્ધતિ. અહીંયા છે ને ક્રમમાં આ ક્રમ આપવામાં થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે. અહીંયા ટપાલ દ્વારા પ્રશ્નાવલીમાં 1 આવશે અને અહીંયા આ ગણકમાં 2 બરાબર જ છે. હવે આ ગણક એટલે કોણ? તો કે જે વ્યક્તિ માહિતી ભેગી કરે છે તે સંશોધક. બરાબર, સંશોધકને શું કહેવાય? આ ગણક. ઇન્યુમેરેટર કહેવાય. શું કહેવાય? ઇન્યુમેરેટર. હવે એનો અર્થ આ રીતમાં આ ગણક પોતે જે જવાબ આપનાર વ્યક્તિ છે એ જવાબ આપનાર વ્યક્તિ પાસે રૂબરૂ જશે અને રૂબરૂ જઈને એ ત્યાં પોતાના પ્રશ્નોનો જવાબ મેળવશે. આ પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આ ગણક પાછો પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખશે, પોતે જ લખશે. એટલે અહીંયા કોઈ પ્રકારની માહિતી ખોટી આવવાની સંભાવના રહેશે નહીં. આ રીતમાં આ ગણકો કેવા હોવા જોઈએ? ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને કાર્યમાં કુશળ હોવા જોઈએ, કે જેથી શું થાય? તો કે પ્રશ્નોના જવાબ આપણને સાચા મળી શકે. આ ગણકને જવાબ આપનાર વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારના બિનજરૂરી વિવાદમાં ઉતરવા ન જોઈએ. ખોટી મગજમારી સામેવાળી વ્યક્તિની સાથે ન થાય, એની માનહાનિ ન થાય, એની આપણે સંપૂર્ણપણે તકેદારી રાખી એની સાથે મિત્રતાભર્યું વાતાવરણ આપણે જો ઊભું કરીએ તો આપણને સરસ મજાની માહિતી મળી શકે. આ એનો અર્થ. બરાબર. હવે એના લાભ કે ભાઈ આપણે આ ગણક પોતે પ્રત્યક્ષ ત્યાં જઈને માહિતી ભેગી કરે છે તો શું ફાયદો થાય? તો કે પ્રત્યક્ષ મુલાકાત દ્વારા જ્યારે માહિતી ભેગી કરવામાં આવે છે ત્યારે પ્રશ્નાવલીમાં નોંધતા હોવાથી સંપૂર્ણ આપણને મળે માહિતી, સ્પષ્ટ મળે અને માહિતી કેવી મળે? સાચી. અને જે માહિતી એકઠી કરવાવાળો વ્યક્તિ છે, સંશોધક છે, આ ગણક છે, એ અનુભવી અને જો કુશળ હોય તો સંશોધનનો હેતુ પણ એ સારી રીતે સમજાવી શકે અને માહિતી તમને સાચી મળી શકે. નિરીક્ષક કે અશિક્ષિત વ્યક્તિઓ હોય તો એની પાસે જઈને પણ સરસ મજાનું પ્રેઝન્ટેશન આપીને માહિતી સાચી મેળવી શકે. જ્યારે ટપાલ દ્વારામાં અશિક્ષિત અને નિરીક્ષક લોકો માહિતી સાચી આપી શકે, લખી જ ન શકે સૌ પ્રથમ તો. બરાબર. પણ અહીંયા એ પોઝિટિવ છે. આ ગણકો જાતે જ માહિતી મેળવતા હોવાથી પ્રશ્નાવલી પાછી ન આવવાની કે અધૂરી હોવાની કોઈ શક્યતા જ રહેતી નથી. કેમ કે જે માહિતી મેળવનાર વ્યક્તિ છે આ ગણક પોતે જ ત્યાં પ્રત્યક્ષ એની સામે જ બધી માહિતી સંપૂર્ણ ભેગી કરે છે. માહિતી આપનારના મનમાં જો કોઈ પ્રકારની શંકા ઉદ્ભવે તો એનું નિવારણ પણ સ્થળ ઉપર જ મેળવી શકાય. એટલે જેથી કરીને સામેવાળી વ્યક્તિના મનમાં કોઈ પ્રકારના પ્રશ્નો રહે નહીં. આ એના ફાયદા. હવે આવે છે ગેરલાભ. જ્યારે ખૂબ જ મોટું ક્ષેત્ર હોય, જે માહિતી આપણે એકઠી કરવાની હોય એ જો ક્ષેત્ર વિશાળ હોય, બરાબર છે, તો એવા સમયમાં આપણે શું કરવું પડે? તો કે વધુ પ્રમાણમાં આ ગણકોની જરૂર પડે. અને વધુ પ્રમાણમાં આ ગણકોની જરૂર પડે તો પછી એનો ખર્ચ અને એનો સમય પણ વધારે જાય. એટલે આ એક આપણે એનો ગેરલાભ. એટલે મોટા ક્ષેત્રમાં આ પદ્ધતિ ઉપયોગમાં આવે નહીં. અને બીજું કે નિષ્ણાંત આ ગણકો કદાચ આપણી પાસે ન હોય, બરાબર છે, તો આપણે એને શું કરવું પડે? તાલીમ આપવી પડે. અને તાલીમ આપીને તૈયાર કરવું એ કામ સરળ નથી. એટલે એ પણ એક અહીંયા મુશ્કેલી અનુભવાય. ત્યારબાદ જે માહિતી એકઠી કરીને આ ગણકો આવ્યા છે, બરાબર છે, તો એનું જે કાર્ય છે એ કાર્યના નિરીક્ષણ માટે પણ આપણે પાછા શું કરવા પડે? નિરીક્ષકો રોકવા પડે. નિરીક્ષણની ઉપર પણ નિરીક્ષક કરવું પડે. તો એને લીધે પણ તપાસનું કાર્ય કેવું થાય? ખર્ચ વધે. એટલે એ પણ એક ગેરલાભ કહેવાય. જ્યારે
જવાબ આપનાર વ્યક્તિ એટલે કે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે આ રીત અયોગ્ય બને છે. અને અંતિમ, આ ગણકોએ માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે. જ્યારે આપણે વસ્તી ગણતરી કરવા જઈએ, જે આ ગણકો જે સંશોધકો વસ્તી ગણતરી કરવા માટે જાય, બરાબર, તો દિવસના સમયમાં જ્યારે માહિતી એકઠી કરવાની હોય ત્યારે દિવસોના સમયમાં ઘરે ફક્ત બહેનો જ હોય, ભાઈઓ તો હોય નહીં. ભાઈઓ કામે સાંજે આવે, તો સાંજના સમયમાં વસ્તી ગણતરી માટે નીકળવું એ પણ યોગ્ય નથી, અનુકૂળ પણ નથી. એટલા માટે સમયની અનુકૂળતા આપણે ગોઠવવી પડે. એ સમયના બારામાં જ્યારે આપણે એની અનુકૂળતા ગોઠવીએ તો તપાસ નિર્ધારિત સમયમાં આપણે પૂરી કરવી એ પણ એક ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. અમુક પ્રકારની માહિતી ભેગી કરવા માટે જો આપણને સમયની અનુકૂળતા પૂરેપૂરી હોય, સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે જઈને માહિતી મળી રહેતી હોય, તો આપણને કોઈ પ્રકારનું મુશ્કેલનો અનુભવાય. કેવી રીતે? તો કે માહિતી આપણને 10 દિવસમાં ભેગી કરવાની હોય તો એ 10 દિવસમાં થઈ જાય. એટલે આ એક મુશ્કેલ કાર્ય આપણને બને છે. ક્યારે? જ્યારે સમયની અનુકૂળતા ગોઠવવાની હોય ત્યારે. અહીંયા આપણે પ્રાથમિક માહિતીના સંપૂર્ણ મુદ્દા પૂરા થયા. હવે આવે છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. 1 માર્ક્સના સવાલમાં પૂછાય તો આપણે લખીશું કે ભાઈ ગૌણ માહિતી મેળવવાના મુખ્ય કેટલા પ્રાપ્તિ સ્થાનો છે? 2, પ્રકાશિત અને બિન પ્રકાશિત. આ જે પ્રકારની માહિતી છે આમાંથી ક્યારેક સવાલ પૂછાય છે. પરંતુ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા જે માહિતી મેળવવાની છે ગૌણ માહિતી, હવે અહીંયા આપણે રૂબરૂ જવાનું નથી. કોઈની માહિતી આપણે ભેગી કરવાની હોય તો એ માહિતી ઓલરેડી પહેલાં કોઈ વ્યક્તિએ ભેગી કરેલી હોય, પહેલાં કોઈ વ્યક્તિએ એકઠી કરેલી હોય, એમાંથી આપણે રિસર્ચ કરવાના છે. એટલે અહીંયા બરાબર રિસર્ચ કરનાર સેન્ટરો મોટાભાગે ઘણા બધા આવશે. તો એમાં પહેલું કોણ છે? સરકારી પ્રકાશનો. બીજું કોણ? તો કે અર્ધ સરકારી પ્રકાશનો. ત્રીજું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. ચોથું સંશોધક સંસ્થાના અહેવાલો. પાંચમું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને સ્વાયત્ત સંસ્થાઓ. છઠ્ઠું વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. અને સાતમું વર્તમાનપત્રો અને સામયિકો. આ જે 7 પ્રકારના મુદ્દા છે એ 7 પ્રકારની સંસ્થાઓ કે 7 પ્રકારના મુદ્દાઓ એવા છે જે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કહેવાય. પરીક્ષામાં 1 માર્ક્સના સવાલમાં પૂછાય તો 7 મુદ્દા આપણે લખવાના. એની વિશે વિસ્તૃત માહિતી અંદર આપેલી છે, આપણે ફટાફટ જોઈશું, કેમ કે આ પરીક્ષામાં ક્યારેક જ પૂછાય છે. સરકારી પ્રકાશન એ ગૌણ માહિતી માટે ખૂબ જ મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈને કેટલીક માહિતી પોતે જેની વહીવટ માટે એકઠી કરે છે અને નિયમિત રીતે એ લોકો પ્રસિદ્ધ કરે છે. કેવી રીતે? તો કે નીચે તમને ઉદાહરણ આપેલું છે. વસ્તી ગણતરીના અહેવાલો, કૃષિ વિષયક આંકડા, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, વસ્તી વિષયક આંકડા, જથ્થાબંધ ભાવના સૂચકાંક, આ બધા પ્રકારની માહિતી એ લોકો દર વર્ષે સમયાંતરે પ્રકાશિત કરે છે. પ્રકાશિત એટલે ડિક્લેર કરે છે. અને એવી કઈ કઈ સંસ્થાઓ છે? તો કે અહીંયા તમને કાઉન્સમાં આપેલું જ છે. CSO, NSSO, આ બધી સંસ્થા આગળ આપણે ફોટા સહિત બતાવેલી છે. ICAR અને છેલ્લે આપેલું છે સોશિયો ઇકોનોમિક રિવ્યૂ. બરાબર, આ દરેક સંસ્થા જે છે એ દર વર્ષે આ પ્રકારની માહિતી બહાર પાડે છે. આ બધા સરકારી પ્રકાશનો છે. ત્યારબાદ આવે છે અર્ધ સરકારી પ્રકાશનો, જેમાં આવે છે જીવન વીમા નિગમ LIC, બરાબર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, અને ત્યારબાદ રાજ્ય વિદ્યુત બોર્ડ, આપણે જ્યાં GEB આવે તે. આ અર્ધ સરકારી પ્રકાશનો છે એ પણ પોતાની રીતે નિયમિત વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન કરતા રહે છે. ત્યારબાદ આવે છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીયમાં એક તો યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન IMF, ત્યારબાદ આવે છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એ પણ પોતાની રીતે માહિતી પ્રકાશિત કરે છે. ત્યારબાદ આવે છે સંશોધક સંસ્થાના અહેવાલો, જેમાં અલગ અલગ જે લોકો રિસર્ચ કરે છે, માહિતી એકઠી કરે છે, એ બધા દરેક જે માહિતી આ લોકો રિસર્ચ કરે છે એ રિસર્ચ કરવા માટેના જે એની પાસે મુદ્દા હોય છે એ પણ એ લોકો ક્યાંકથી સર્ચિંગ કરીને લાવેલા હોય છે. એના ઉપર એ લોકો રિસર્ચ કરતા હોય છે. એટલે એના માટે પણ એક ગૌણ માહિતી કહેવાય. એમાંથી આપણે જ્યારે માહિતી લઈએ છીએ ત્યારે આપણા માટે પણ એક ગૌણ માહિતી કહેવાય. તો પહેલી સંસ્થા છે અટીરા અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. ત્યારબાદ PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ત્યારબાદ SMRL. ત્યારબાદ આવે છે IEG અને ત્યારબાદ આવે છે છેલ્લે
NCAER. એટલે અમદાવાદમાં, ભાવનગરમાં, દિલ્હીમાં અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે જે પોતાની રીતે અલગ અલગ પ્રકારના સંશોધન કરીને પોતે અહેવાલ તૈયાર કરીને લોકો સમક્ષ રજૂઆત કરે છે. ત્યારબાદ આવે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. આજે આપણે 4 નંબરમાં જે મુદ્દા જોઈએ ને, સંસાધક સંસ્થાના અહેવાલો, તો હમણાં આપણે અહીંયા COVID-19ની રસી જે ભારતમાં 3 જગ્યાએ એની સંશોધન ચાલે છે, બરાબર છે, મહારાષ્ટ્રમાં, હૈદરાબાદમાં અને ગુજરાતમાં. તો આ 3 પ્રકારની સંસ્થાનો સમાવેશ પણ તમે આમાં કરી શકો. ત્યારબાદ આવે છે 5મો મુદ્દો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને સ્વાયત્ત સંસ્થાઓ. એમાં કોણ આવે તો કે નગરપાલિકા આવે, જિલ્લા પંચાયત આવે અને એગ્રીકલ્ચર જેટલી યુનિવર્સિટી અલગ અલગ પ્રકારની જેટલી છે બધી આવે. અહીંયા એને મેં ખાલી એક્ઝામ્પલ તરીકે લખેલું છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી. અને 6 નંબરના મુદ્દામાં આવે છે વ્યાપારિક અને વ્યવસાયિક સંસ્થાના જેટલા પ્રકાશનો છે એમાં વેપારી મંડળો આવે, મજૂર મંડળો આવે અને વિવિધ પ્રકારના ઉદ્યોગોના મંડળો પણ આવે છે. એના ફોર એક્ઝામ્પલ તમને નીચે 3 પ્રકારના ઉદાહરણ આપેલા છે. પહેલું, ઇકોનોમિક ટ્રેન્ડ્સ, જે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થાય છે. ત્યારબાદ આવે છે ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરાબર, આપણે જે CA કહીએ છીએ તે. અને છેલ્લે આવે છે ટ્રેડ રિવ્યૂ, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થાય છે. અંતિમ 7 નંબરનો મુદ્દો, વર્તમાન પત્રો અને સામયિકો. સામયિક એટલે આપણે જે ન્યૂઝપેપર વેચતા હોય એની પાસે એક પ્રકારની બુક્સ હોય છે, અઠવાડિક પખવાડિક બહાર પડતી હોય, માસિક બહાર પડતી હોય છે, એને સામયિક કહેવાય. અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા વિવિધ ક્ષેત્રો માટેની માહિતી પૂરી પાડનારા ઓનલી ફોર અહીંયા 4 જ પ્રકારના તમને સામયિકોના નામ આપેલા છે. વર્તમાનપત્રોના બાકી ઘણા બધા છે. ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ વગેરે જેવા જુદા જુદા અલગ અલગ વર્તમાનપત્રો અને સામયિકો છે જેમાંથી આપણને સંપૂર્ણ અર્થશાસ્ત્ર કે વાણિજ્ય વ્યાપાર હોય કે રમતગમત વિશેની સંપૂર્ણ માહિતી આપણને મળી શકે છે. 1 માર્ક્સમાં આગળ પણ એક સવાલ પૂછાય છે, બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી મળતી ગૌણ માહિતી. તો એના માટે સરસ મજાનો નીચે એક મુદ્દો આપેલો છે કે આ જે છે ને સંસ્થાઓ કે સંશોધકો દ્વારા કેટલીક માહિતી એવી હોય છે કે જે આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, એવી હોય છે કે જે લોકો આંકડામાં માહિતી પ્રકાશિત કરતા નથી. તો એમાં કોણ કોણ હોઈ શકે તો કે અર્ધ સરકારી, ખાનગી કે જાહેર સંસ્થાઓના દફતરોમાંથી ઘણી વખત એવી માહિતી ડિક્લેર થતી નથી, જે આપણે એને વિનંતી કરીને મેળવવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો આપણે RTIનો એક કાયદો છે, બરાબર છે, RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આપણે જ્યારે સાચી માહિતી કોઈ પ્રકારની જોતી હોય આપણા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં કે આપણા શહેરમાં કે આપણા વિસ્તારમાં, આપણને એવી માહિતી જોઈતી હોય કે ભાઈ આપણા વિસ્તારમાં અત્યાર સુધીમાં જે સેવાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે તે કઈ પ્રકારની સેવાઓ આપવામાં આવી છે અને એની પાછળ કેટલા ખર્ચા કરવામાં આવ્યા છે, એવી જો કોઈ માહિતી આપણે જોતી હોય તો આપણે એના માટે SMCમાં કે તાલુકા પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં RTI કરવાની હોય છે. એક કોરા કાગળમાં અરજી કરવાની હોય છે જેના દ્વારા તમને સંપૂર્ણ માહિતી મળી શકે. તો આ જે સંપૂર્ણ માહિતી ક્યારે મળે? જ્યારે તમે એને રિક્વેસ્ટ કરો, વિનંતી કરો, અરજી કરો ત્યારે તમને મળે. બાકી એ માહિતી કોઈ જગ્યાએ ક્યાંય ડિક્લેર કરવામાં આવતી નથી. એને કહેવાય બિન પ્રકાશિત માહિતી. તમે માગો તો તમને મળે, બાકી એ લોકો આપણને ઘરે એવી રીતે કહેવા ન આવે કે ભાઈ આ તમારી સોસાયટીમાં જે રોડ બન્યો છે એ રોડ બનાવવા પાછળ એટલો ખર્ચો કર્યો છે, આ એનું લિસ્ટ આપણે ઘરે કોઈ માહિતી આપવા આવે નહીં. એ બિન પ્રકાશિત માહિતી કહેવાય. ફોર એક્ઝામ્પલ, કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, એમનું શૈક્ષણિક સ્તર કેટલું છે, પછી ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડ જે દ્વારા રોકાણ થાય છે એ પણ કોઈ ડિક્લેર કરતું નથી. ત્યારબાદ જુદી જુદી યુનિવર્સિટીમાં જે લોકો PhD કરે છે એ લોકો મહાનિબંધ ત્યાં રજૂઆત કરે છે. એ જ્યારે મહાનિબંધ એટલે કે આખી 1200 પાનાની એક બુક્સ ત્યાં રજૂઆત કરે છે. એ રજૂઆત કર્યા પછી એને PhDની ડિગ્રી એનાયત કરવામાં આવે છે. આવી જે માહિતી છે એ ક્યાંય કોઈ જગ્યાએ પ્રકાશિત કરવામાં આવતી નથી. આ થઈ બિન પ્રકાશિત માહિતી, બરાબર. અને ખૂબ જ અગત્યનો અંતિમ સવાલ આપણા પ્રકારનો છેલ્લો મુદ્દો છે અને જે 2 માર્ક્સમાં પૂછાય છે, ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે સાવચેતીઓ. તો કે આપણે જે ગૌણ માહિતી આપણે જે ભેગી કરીએ છીએ એ તો ઓલરેડી બીજા કોઈ માહિતી મેળવેલી હોય છે ને એમાંથી આપણે એકઠી કરીએ છીએ, એમાંથી આપણે રિસર્ચ કરીએ છીએ.
તો એ ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું, તો કે માહિતી કોણે મેળવી છે અને ક્યાંથી મેળવેલી છે એ સંપૂર્ણ આપણે તપાસ કરવી જોઈએ. પછી જ આપણે એ માહિતી નો ઉપયોગ કરવો જોઈએ. નહીંતર આપણે જે ઉપયોગ કરવામાં આપણા જે નિર્ણયો આવે છે એ નિર્ણયો ઘણી વખત ખોટા પડે છે. ખાનગી સંસ્થા દ્વારા જે માહિતી મેળવેલી હોય છે એ ઘણી વખત ઓછી વિશ્વસનીય હોય છે. એના ઉપર આપણે વિશ્વાસ કરી શકતા નથી, કારણ કે એ માહિતી એના પોતાના હેતુ માટે એ લોકોએ નિર્માણ કરેલું હોય છે. એના પોતાના જ સંસ્થાના હેતુ માટે એ નિર્માણ કરેલું હોય છે. અને ત્રીજો મુદ્દો છે અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. આપણે જે માહિતી ભેગી કરીએ છીએ, આપણે જેના વિશે માહિતી ભેગી કરવી છે ને એ હેતુ સિદ્ધ થવો જોઈએ, એની સાથે સુસંગત થવી જોઈએ. વસ્તુગણતરીની માહિતી ભેગી કરવાની હોય ને પછી તમે અધર માહિતી જ્યારે અંદર એડ કરો તો એ વસ્તુ ખોટી છે. પછી એનો મુદ્દો આવે છે એકત્રિત કરેલી જે માહિતી છે ખૂબ જ જૂની હોવી જોઈએ નહીં, હાલના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. ધારો કે અનાજ છે, સોનું છે, પેટ્રોલના ભાવ છે. આજે તમે અનાજનો ભાવ લ્યો કે સોનાનો ભાવ લ્યો, સોનાનો ભાવ 20 વર્ષ પહેલાં 10,000 હોય કે 15,000 હોય, પછી આજે 45,000 હોય, તો એ બંનેની કમ્પેરિઝન કરી શકાય નહીં. એટલે જ્યારે અમુક પ્રકારના સંસ્થાના નિર્ણય લેવાના હોય ત્યારે હાલના સમયગાળા સાથે જે બંધ બેસતી માહિતી હોય એ જ આપણે એકઠી કરેલી હોવી જોઈએ. ત્યારબાદ ગૌણ માહિતીનું જે કાર્યક્ષેત્ર શું છે એ તપાસવું જોઈએ. કયા વિસ્તાર માટે ભેગી કરવામાં આવી છે એ પણ આપણે તપાસવું જોઈએ. ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે જો આપણે નિર્ણય લેવાના હોય તો એના માટે આપણે રીચ એરિયા હોય, બરાબર, ત્યાં સર્ચ કરવાની જરૂર નથી. રીચ પબ્લિકની વચ્ચે જ્યારે આપણે રિસર્ચ કરીએ ત્યારે ગરીબી રેખાની નીચે કેટલા જીવે છે એની માહિતી આપણને મળે નહીં. એટલે કયા વિસ્તાર માટે આપણે કરીએ છીએ એ ખાસ જાણવું જોઈએ. ત્યારબાદ સીધી આ ગણિત કરેલી માહિતીનો ઉપયોગ ક્યારેય કરવો જોઈએ નહીં. કોઈકના આંકડા સીધા આપણે લઈને એના ઉપર આપણે જ્યારે ફોકસ કરીએ અને નિર્ણય લઈએ ત્યારે એ વસ્તુ ખોટી પડે છે. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલી છે એ આપણે ખાસ જોવું જોઈએ. આગળ આપણે બધી માહિતી શીખ્યા છીએ કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરવાની હોય છે, જેના દ્વારા શું થાય કે સંશોધન કરતા જે છે એ લાભ અને ગેરલાભથી વાકેફ બને કે ભાઈ આ રીતે માહિતી મેળવે છે તેમાં કેટલા લાભ છે અને કેટલા ગેરલાભ છે એની સંપૂર્ણ માહિતી આપણને ખ્યાલ આવે. બરાબર છે. તો અહીંયા આપણે આજે કઈ વસ્તુ શીખ્યા યાદ કરવો જોઈએ. પહેલું, ટપાલ દ્વારા પ્રશ્નાવલી. બીજું, આગળ દ્વારા પ્રશ્નાવલી. જે પ્રશ્નાવલી મેળવવાની મુખ્ય 2 રીતો છે. ત્યારબાદ આપણે શીખ્યા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કેટલા છે, 2, પ્રકાશિત અને બિનપ્રકાશિત. ત્યારબાદ આપણે શું શીખ્યા તો કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખત ધ્યાનમાં રાખવાના મુદ્દા. અહીંયા આપણે પ્રથમ પ્રકરણ પૂરું કરી રહ્યા છીએ. આપણે જ્યારે પરીક્ષા 14 તારીખે શરૂ થાય છે એમાં આ એક જ ચેપ્ટર છે અને એક ચેપ્ટરમાંથી થિયરી કેવી રીતે પૂછાય એનું માળખું પણ મેં તમને આપી દીધેલું છે. એટલે સરસ મજાની તૈયારી કરજો, સારા માર્ક્સ લાવજો. નેક્સ્ટ હવે જ્યારે આપણે બીજું ચેપ્ટર શરૂ કરીએ ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર પાછા મળશું. તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.